જોઈએ સમાચારો વિસ્તારથી અને સૌથી પહેલા વાત એ સમાચારની જેણે દેશભરની અંદર ચર્ચા જગાવી હતી ચંદીગઢના મેયરની પસંદગી અને એમાં થયેલ ગરબડ ગોટાળા કેન્સલેશન વગેરે 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 મામલો આખો સુપ્રીમ કોર્ટની અંદર પહોંચ્યો હતો। સુપ્રીમ કોર્ટે પણ ગઈકાલે ઝાટકણી કાઢી હતી અને આજે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ફરીથી એ બેલેટ તપાસવામાં આવશે। સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ નજર હેઠળ તપાસવામાં આવશે અને આખરે એ જ થયું જે अनुमान करवामां आवी रह्युं हतुं, जे भविष्य भाखवामां आवी रह्युं हतुं। अजय पासेथी विस्तारथी जाणीए। अजय, देखिए, निश्चित तौर पे कल भी इस मामले पर जब सुनवाई चल रही थी तब सुप्रीम कोर्ट की तरफ से जो रिटर्निंग ऑफिसर है अनिल मसीह, जिनके ही मतलब 8 वोटों को निरस्त करने की वजह से आम आदमी पार्टी और कांग्रेस वहां पे हार चुकी थी और तब सुप्रीम कोर्ट की तरफ से अनिल मसीह को चेतावनी दी गई थी कि अगर आपने कोर्ट का कंटेम्प्ट किया है यानी अवमानना की है तो आपके खिलाफ कार्रवाई भी हो सकती है और आप आज यानी आज जो सुनवाई हुई इसमें मौजूद रहने के लिए कहा गया। और आज भी जब सुप्रीम कोर्ट की सुनवाई चल रही थी तो उस वक्त सुप्रीम कोर्ट की तरफ से जो पूरी वीडियो रिकॉर्डिंग थी उसको देखा गया और उसके बाद सुप्रीम कोर्ट ने पाया कि जो 8 वोट निरस्त किए गए थे दरअसल वो एक तरह से अवैध नहीं है बल्कि वैध है और उसको सुप्रीम कोर्ट वैध मानते हुए जो कुलदीप कुमार आम आदमी पार्टी के कैंडिडेट हैं उनको विजयी घोषित किया है। लेकिन साथ ही साथ जो रिटर्निंग ऑफिसर है उनको कंटेम्प्ट का नोटिस दिया गया है जिसमें उनको अब जवाब देना है। हालांकि अभी तारीख नहीं दी गई कि कब तक उनको जवाब देना है, लेकिन यह जरूर है कि उन्होंने चुनाव में जो गड़बड़ियां की है उसको लेकर के अब उनको जवाब दाखिल करना है और कोर्ट में झूठ बोलने के आरोप में उनके खिलाफ आगे की कार्रवाई हो सकती है। लेकिन इस पूरे मामले में सुप्रीम कोर्ट की तरफ से न सिर्फ पहले का जो रिजल्ट है उसको अमान्य घोषित किया गया बल्कि एक नया रिजल्ट अपनी तरफ से घोषित किया गया और साथ ही साथ जो 8 वोट जिसको इनवैलिड किया गया था उसको वैलिड किया गया। और इस तरह से कह सकते हैं कि जो आम आदमी पार्टी और कांग्रेस की मिलीजुली सरकार की वजह से जो मेयर नहीं बन पाया था उसे नया मेयर घोषित कर दिया है। तो एक तरह से सुप्रीम कोर्ट ने करारा तमाचा जो अनिल मसीह है रिटर्निंग ऑफिसर उनके ऊपर दिया है और साथ ही साथ कहा कि अपने अधिकार क्षेत्र से बाहर जाकर के उन्होंने कहीं न कहीं कोर्ट का कंटेम्प्ट भी किया है और अपने पद का दुरुपयोग भी किया है। जी અને આગળ વાત કરીએ ખેડૂતોના આંદોલનની સરકાર સાથેની ચોથી મંત્રણા થઈ, ચોથી વાર બેઠક થઈ, પણ આ બેઠકમાં પણ કોઈ જ ફેસલો ન થયો, કોઈ સહમતિ ન સધાઈ ખેડૂતો અને સરકાર વચ્ચે। અને ફરી એકવાર ખેડૂતોએ એ જ નારો ફરી એકવાર આપ્યો છે, ચલો દિલ્હી। અને આ વખતે જે પણ તૈયારીઓ કરવામાં આવી છે, જે સિમેન્ટના બેરિકેડ્સ બનાવવામાં આવ્યા છે તોડવા માટે પોકલેન મશીન લઈ અને ખેડૂતો દિલ્હી કૂચ માટે આગળ વધી રહ્યા છે। આની પહેલા પણ આપણે જોયું હતું કે જ્યારે ડ્રોનથી ટીયર ગેસના શેલ છોડવામાં આવતા હતા તો એ ડ્રોનને રોકવા માટે પતંગ ચગાવવામાં આવ્યા હતા। એની સાથે સાથે મશીનો પણ અલગ અલગ ફોગ મશીન આ તે ખેડૂતો લઈને આવ્યા હતા અને હવે અલગ અલગ મશીનો પોકલેન મશીનો જેવા મશીન લાવ્યા છે કે જેથી કરીને બેરિકેડ તોડી અને કંઈ પણ કરી અને દિલ્હીની અંદર ખેડૂતો પ્રવેશી શકે। રાજ્યસભાની ચૂંટણીની હવે વાત કરીએ। રાજ્યસભાની ચૂંટણી આવી અને જતી રહી, સ્વાભાવિક રીતે આ વખતે ખબર ન પડી। 156 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, કોંગ્રેસ પાસે 17 હતા, એમાંથી હવે 15 રહી ગયા છે, માટે સ્વાભાવિક રીતે કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઊભા નહોતા કર્યા અને જે અપેક્ષા હતી એ પ્રમાણે જ 4 ઉમેદવારો હવે સાંસદ બન્યા છે। કશ્યપ પાસેથી જાણીએ। કશ્યપ, રાજ્યસભાની ચૂંટણી આવી અને ભાજપે તમામ 4 સીટ જે ખાલી થઈ તેમાં પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા, જેમાં ગોવિંદ ધોળકિયા કે જેઓ બિઝનેસમેન છે, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મયંક નાયક અને જસવંતસિંહ પરમાર, આ 4 ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા હતા અને સત્તાવાર રીતે આજે બિનહરીફ આ તમામ 4 જે ભાજપના ઉમેદવારો છે તે બિનહરીફ થયા છે, એટલે કે વિજેતા થયા છે। મહત્વનું છે કે ગુજરાતમાં કુલ 11 સીટો છે રાજ્યસભાની, તેમાં સંખ્યાબળની જો વાત કરીએ તો કોંગ્રેસ પાસે હવે માત્ર એક જ સંખ્યાબળ છે તે રહ્યું છે। શક્તિસિંહ ગોહિલ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે અને તેની ટર્મ 2026માં પૂરી થઈ રહી છે અને બાકીના 10 સાંસદો રાજ્યસભાના છે તે તમામ ભાજપના છે। 156 સીટ ભાજપ પાસે છે અને તમામ 4 ઉમેદવાર ભાજપે ઉભા રાખ્યા હતા અને કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નહીં હોવાના કારણે ઉમેદવાર ઉભા નહોતા રાખ્યા અને એક અપક્ષ ઉમેદવારી નોંધાઈ હતી ને તેમના દ્વારા પણ ફોર્મ જે છે તે પરત ખેંચવામાં આવ્યું હતું। રજની પટેલ કે જેણે સેફસાઇડ માટે ભાજપ તરફથી એક ફોર્મ જે છે તે ડમી ફોર્મ ભર્યું હતું, ગઈકાલે રજની પટેલે પણ પોતાનું ફોર્મ છે તે પરત ખેંચ્યું છે અને આજે જે ઇલેક્શન અધિકારી જે છે તેમના દ્વારા તમામ
ઉમેદવારો અને જે ઉમેદવાર હાજર ના રહી શકે તેના ટેકેદારોને અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને તે તમામને સર્ટિફિકેટ છે તે આપવામાં આવ્યું છે અને એપ્રિલમાં જ્યારે ચાલુ ટર્મના જે સાંસદો છે તેની ટર્મ સત્તાવાર રીતે પૂર્ણ થશે અને ત્યારબાદ શપથવિધિ દિલ્હી ખાતે યોજવામાં આવશે. જી. અને હવે વાત કરવી છે વિધાનસભા સત્રની. આ વિધાનસભા સત્રની અંદર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ભલે કોંગ્રેસના 15 ધારાસભ્યો છે પણ તગડી ટક્કર આપી રહ્યા છે. એવા સવાલો પૂછી રહ્યા છે કે અલગ અલગ દાવાઓ જે વિકાસના કરવામાં આવે છે, જે મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, એની પોલ ખુલી રહી છે. શિક્ષણની વાત હોય કે પછી બીજી અલગ અલગ વાતો હોય, ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. અને એ બધાની વચ્ચે 15 ધારાસભ્યો છે પણ વિધાનસભાની અંદર હોબાળો પણ મચાવી રહ્યા છે અને દર વખતે જોવા મળે છે એમ સસ્પેન્ડ થઈ રહ્યા છે. સસ્પેન્ડ થયા પછી પણ હોબાળો થઈ રહ્યો છે. શું થયું આજના દિવસે, ધવલ પાસેથી જાણીએ. આજે વિધાનસભાની અંદર જે નકલી છોટાઉદેપુરમાં નકલી કચેરી પકડાઈ હતી તેને લઈને કોંગ્રેસના ધારાસભ્યો સવાલો પૂછ્યા હતા અને તેને લઈને બાદ તેમને વેલમાં ધસી જઈને હોબાળો મચાવ્યો હતો. તેને લઈને અધ્યક્ષે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ 2 ધારાસભ્યો જેઓ ગૃહમાં હાજર ન હતા તેમને પાછળથી ત્યાં અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમાં એક શૈલેષ પરમાર હતા અને જોઈએ તો તે જે નકલી કચેરી હતી તેમાં કહેવું હતું કે આખી નકલી સરકારી કચેરી નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે, તેમ છતાં સરકાર કોઈ પગલાં નથી લઈ રહી. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે ભાઈ પહેલાં સરકારના ધ્યાને આવી હતી, સરકારે કાર્યવાહી કરી, ત્યારબાદ લોકોને ખબર પડી કે આવી નકલી કચેરી પકડાઈ છે. પહેલાં લોકોને ખબર પડી હોય અને બાદમાં નકલી કચેરી પકડાઈ હોય તેવું નથી. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ આ વાતને લઈને કીધું કે આટલું બધું થઈ ગયું ત્યાં સુધી સરકારને કેમ ખબર ના પડે, ને તેને લઈને તેમને જે હોબાળો મચાવ્યો હતો તેને લઈને આજના દિવસ માટે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બિલકુલ, કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને એ પછી અધ્યક્ષની ચેમ્બરમાં પણ તેઓ ગયા હતા. સસ્પેન્શન રદ માટેની પણ તેમના દ્વારા એક દરખાસ્ત મૂકવામાં આવી હતી. બીજી બાજુ જે નકલી કચેરીને લઈને આરોપો લાગ્યા છે, પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એનું ખંડન કર્યું છે અને સામે સ્પષ્ટતા કરી છે કે આવી નકલી કચેરીઓ અથવા તો નકલીનું જે બજાર ગુજરાતની અંદર ગરમ થયું છે એના વિશે સરકાર શું કાર્યવાહી કરી રહી છે. કોઈ પણ ફરિયાદના આધારે નહીં, પરંતુ જ્યાં આગળ ક્યાંય ફેક પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તો એ પ્રવૃત્તિમાં જાતે સુઓ મોટો કરી અને એના એક્શન લીધેલા છે. નથી કોઈ વિરોધ પક્ષ કોંગ્રેસે રજૂઆત કરી, કોઈ પત્રકાર અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી મળે અને સરકારે કાર્યવાહી કરી છે એવું નહીં, પરંતુ સરકારશ્રીના ધ્યાનમાં આવતા તરત જ આવા પ્રકારની જે પણ કોઈ પ્રવૃત્તિ થતી હોય એના ઉપર સરકારે સુઓ મોટો લઈ અને આ પગલાં લીધા છે. અત્યારે ગૃહની અંદર ખૂબ સરસ રીતે, સારી રીતે પ્રશ્નોના જવાબ, ચર્ચાઓ પણ થતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આખા સત્ર દરમિયાન એમને ક્યાંય કોઈ વાત અથવા તો જે ભૂતકાળની જે રીતો હતી, વોકઆઉટ કરવો, બહાર જઈ અને નિવેદનો આપવા, એ તક નહોતી મળી. એટલે હાથે કરી આજે આ મુદ્દો ઉપસ્થિત કરી મંત્રીશ્રી યોગ્ય રીતે અને વ્યવસ્થિત જવાબ આપતા હતા, છતાં પણ આ પ્રશ્નમાં એ લોકોએ અવાજો કરી, હોબાળો કરી અને જે રીતે ગૃહની કાર્યવાહી ખોરવવાની પ્રક્રિયા કરી. અને વિધાનસભાની અંદર એ મુદ્દો પણ ઉઠ્યો જે છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચાના ચકડોળે ચડતો રહ્યો છે. ગેરકાયદેસર દબાણ હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય, ઘણીવાર બાંગ્લાદેશીઓ જ્યાંથી ઝડપાય છે એ વાત હોય. જી હા, વાત ચંડોળા તળાવની. આમ તો ઘણી બધી વખત દાવા થયા છે કે ચંડોળાની કાયાપલટ કરી દેવામાં આવશે, પણ ગેરકાયદેસર દબાણો છે. અને ધારાસભ્ય શૈલેષ પરમારે આજે વિધાનસભાની અંદર એ મુદ્દો ઉઠાવ્યો. શું જવાબ મળ્યો સામે, નિકુલ પાસેથી જાણીએ. નિકુલ. જે બિલકુલ છે નુપુર, અમદાવાદનું ચંડોળા તળાવ કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે જાણીતું બન્યું છે અને તેના ડેવલપમેન્ટ માટેને અનેક વખત મનપા અને સરકાર દ્વારા દાવાઓ કરવામાં આવ્યા છે, તેને લઈને આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જે છે તે પ્રશ્ન કર્યો હતો, જેમાં સરકારે લિખિતમાં જવાબ આપ્યો હતો કે જોરશોરથી છે તે ચંડોળા તળાવ ડેવલપમેન્ટનું જે કામ છે તે કરવામાં આવશે. મહત્વની બાબત છે કે પહેલા જે આસપાસના જે દબાણો છે તે દૂર કરવામાં આવશે અને ત્યારબાદ તેની કામગીરી છે તે હાથ ઉપર લેવાશે અને તેનો કબજો જે છે તે રાજ્ય સરકાર લે છે. મહત્વની બાબત છે કે ચંડોળા તળાવ આસપાસ આવેલા ધાર્મિક દબાણો હોય કે પછી રહેણાંક દબાણો, આ તમામ દૂર કર્યા બાદ જ સરકાર તેને રીડેવલપમેન્ટ માટેની જે કામગીરી છે તે શરૂ કરશે અને તેના વિકાસની કામગીરી આગળ વધશે. જી, વડોદરામાં પણ આજે કંઈક એવું જ થયું. આમ તો જો કે ગઈકાલની એ ઘટના છે વડોદરાની અંદર કે જ્યાં આગળ એક બેફામ કાર ચાલક હતો, સિગ્નલ લાલ થાય છે પણ તેમ છતાં પણ એ ત્યાં ઊભો રહેતો નથી, પૂરપાટ ઝડપે ગાડી દોડાવી મૂકે છે, 2 વિદ્યાર્થીઓને અડફેટે લઈ લે છે અને તેમ છતાં હિટ એન્ડ રન કરીને ત્યાંથી ભાગી જાય છે. એની પાછળ કેટલાક લોકો 4 કિલોમીટર સુધી જાય છે, એને પકડે છે અને પછી
એ તરત જ બહાર પણ આવી જાય છે પોલીસની ગિરફ્તમાંથી. કારણ એ છે કે ખુદ સાંસદ એને છોડાવવા માટે જાય છે. જી હા, પાડોશી છે આ કુશ નામનો યુવાન કે જેણે 2 વિદ્યાર્થીઓને ઉડાવ્યા, હિટ એન્ડ રન કરીને ભાગી ગયો અને પછી સાંસદ રંજનબેન એને છોડાવવા ગયા. અને ત્યારબાદ જ્યારે સંદેશ ન્યૂઝે સાંસદ સાથે વાત કરી તો એમણે લૂલો બચાવ પણ કર્યો અને જ્યારે એ અકસ્માત કરનાર, એ હિટ એન્ડ રન કરનાર યુવાન સાથે પણ વાત કરી તો એણે પણ સ્વીકાર્યું કે હા, એણે જે કર્યું એ ખોટું છે. બનાવમાં એવું હતું કે ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસે સિગ્નલ સ્ટોપ હતો. સિગ્નલ સ્ટોપમાં આ ભાઈ પાછળથી રમાઈને આવતા હતા, લગભગ 70-80ની સ્પીડ હશે. સિગ્નલ તોડીને ક્રોસ કરવા ગયા, જ્યારે સામેનું બીજું સિગ્નલ ખુલી ગયું, ત્યાંથી એક બાઇક વાળો એક્ટિવા લઈને થોડું ક્રોસ કરતો હતો. આ ભાઈ ઉડાવી દીધા છે બેવને ઉડાવ્યા છે. બેવની હાલત બહુ ગંભીર છે, જેથી મેં ફતેગંજથી એમની પાછળ આવ્યો છું અહીં, પણ આ ભાઈ કોઈ જગ્યાએ સ્ટોપ નથી રહ્યા. તમે તમામ સીસીટીવી ચેક કરજો. પણ હજી સંસદનું આજે અમને ખોટું થોડુંક લાગ્યું છે. અહીંયા એમના ફેમિલીમાંથી કોઈ પણ નથી આવ્યું અને સંસદ પણ અહીંયા આવ્યા નથી. તહેવાર અમારા સિનિયર જ્યાં ગયા હતા કેસ કરવા, ત્યાંથી તેમને ભગાડી નાખ્યા હતા કે અહીંયા કેમ આવો છો તમે. અને જે સંસદ આવ્યા હતા એ ખાલી અડધા કલાકમાં એને લઈને જતા રહ્યા હતા પાછા. કઈ કેસ નહીં, કશું જ નહીં. મારી સિગ્નલ ગ્રીન હતી, સામેવાળા જે 2 વિદ્યાર્થીઓ હતા એક્ટિવા પર, એ લોકો રોંગ સાઈડ આવ્યા. મેં ગાડી કંટ્રોલ તો થઈ જ ગઈ હતી મારથી, કેમ કે મારી ઓવર સ્પીડિંગમાં એટલી બધી ગાડી નથી. એપ્રોક્સિમેટ 40-45ની સ્પીડ હશે એ સિગ્નલ જ્યારે ક્રોસ કરવાનું હતું ત્યારે એ ટાઈમે. અને એ લોકો આવ્યા, મેં એકદમ જ ઇમરજન્સી બ્રેકિંગ કર્યું હતું. ગાડી કંટ્રોલ થઈ હતી પણ તેઓ એ લોકો ભટકાઈ ગયા, જે તકલીફ મારથી ગાડી કંટ્રોલ થઈ એ રીતે. અને રોંગ સાઈડમાં હતા એટલે આગળની સાઈડ રાઈટ હેન્ડ સાઈડમાં એ લોકો ટકરાણા છે. સંસદ જાતે કીધું કે ના ચાલો ઉઠાવી લો, કે એ તો કે એવા મરી જશે કેટલા આવશે એમ કે સંસદ એટલા કેટલા પેદા થાય કે એમ એટલે એમ કે આ દિવસે શું કરી લેવાના છે એમ કે સંસદ એવું કે છે. એટલે પોલિટિશિયનમાં જે અમારા સંબંધી ગયા કે જાઓ કશું છે નહીં એમ, બરોબર એવું જ સંસદે કીધું એમ. એ તો મરી જશે બીજા કેટલા પેદા થશે એમ કે. એટલે એક બાજુ સાંસદ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે, પણ રંજનબેન કહી રહ્યા છે કે જે ઈજાગ્રસ્ત થયા છે, જેમને ઈજા પહોંચી છે, એમને પણ અન્યાય ન થાય એનું ધ્યાન રાખવામાં આવશે. બીજી બાજુ જે વિદ્યાર્થીઓ છે, એમના મિત્રો છે, એમનું કહેવું છે કે જ્યારે પોલીસમાં ફરિયાદ કરવા ગયા તો એમને તગેડી મૂકવામાં આવ્યા હતા. આખરે આ 2 મોઢાની વાત કઈ રીતે થઈ રહી છે, કૃણાલ પાસેથી જાણીએ. કૃણાલ. નુપુર, જ્યારે રવિવારે આ અકસ્માત થયો ત્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા અને ત્યારબાદ 4 કિલોમીટર સુધી આ કુશ પટેલ કાર લઈને ભાગ્યો હતો. જોકે રાહદારીઓએ તેને ઝડપી પાડ્યો, પોલીસને હવાલે કર્યો, પરંતુ ત્યારબાદ દિલ્હીથી પરત આવેલા સાંસદને જ્યારે આ વસ્તુની ખબર પડી કે તેમના પાડોશીમાં રહેતો આજે કુશ પટેલને પોલીસે પકડ્યો છે હિટ એન્ડ રનમાં, ત્યારે સાંસદ ત્યાં ગયા હતા. જામીનની વિધિ ત્યાં પતી હતી ને સાંસદ તેને લઈને બહાર નીકળે તે વિડીયો વાયરલ થયો. તેના કારણે જ આ કેસ કંઈક ખાસ બન્યો છે. સાંસદ કહી રહ્યા છે કે પડોશી છે અને તેઓ કોઈના પણ કામમાં જાય છે, પરંતુ તેઓ કોઈ કાયદેસરની કાર્યવાહીમાં હસ્તક્ષેપ નથી કરી રહ્યા. તો બીજી તરફ ઇજાગ્રસ્ત અને તેનો પરિવાર કહી રહ્યો છે કે આરોપીને છોડાવવા માટે સાંસદ જતા હોય તો પછી ઇજાગ્રસ્તોને મળવા સાંસદ કેમ ના આવ્યા અને કેમ પોલીસ ઢીલી કામગીરી કરી રહી છે. એટલે પછી આજે ડબલ બાજુની વાત થઈ રહી છે, બંને બાજુની વાત થઈ રહી છે, ત્યારે ઇજાગ્રસ્તો પણ ન્યાય માંગી રહ્યા છે. એક બાજુ સાંસદ ચર્ચામાં છે અને બીજી બાજુ ધારાસભ્ય પણ ચર્ચામાં છે. કાંતિ અમૃતિયા, મોરબીના ધારાસભ્ય, એક ટેન્કરને ગુંટુ ગામની સીમમાં કેનાલમાં કેમિકલ વાળું પાણી છોડતા સ્થાનિકો ઝડપી પાડે છે. ટેન્કરમાં જે વ્યક્તિ બેસીને આવ્યો છે એનો વિડીયો પણ ઉતારે છે અને એને પૂછે છે કે અહીંયા આગળ કેમ ખાલી કરવા આવ્યા છો, કોનું છે ટેન્કર. ત્યારે એ વ્યક્તિ એવો દાવો કરે છે કે આ ટેન્કર ધારાસભ્ય કાંતિ અમૃતિયાના શાળાનું છે અને એની સાથે સાથે એક વિડીયો પણ વાયરલ થાય છે કે જેમાં કહેવાય રહ્યું છે કે ફોન ઉપર કાંતિ અમૃતિયા વાતચીત કરી રહ્યા છે અને ટેન્કરના ડ્રાઈવરને કહી રહ્યા છે કે તું ત્યાંથી નીકળી જા. અને પછી કાંતિ અમૃતિયા જ્યારે મીડિયા સામે આવે છે, પોતાની પ્રતિક્રિયા આપે છે, ત્યારે ડાહી વાતો કરે છે, બધાને સપોર્ટ આપવાની વાત કરે છે. જે કેમિકલ માફિયા નથી એવા ટેન્કર ચાલકોને હેરાન ન કરવા અધિકારીઓને અપીલ વગેરે વગેરે વગેરે. વિવાદ ખૂબ મોટો વકરી ચૂક્યો છે, પણ કાંતિભાઈનું શું કહેવું છે એ જોઈએ. મને કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો કે અમારું ટેન્કર ખાલી છે અને રોડ ઉપર માણસો હેરાન કરે, તેનો ડ્રાઈવર કંઈક વયો જ હોય છે. તો 12 વાગે કોન્ટ્રાક્ટરને મેં હેલ્પ કરી, જાણ્યું શું છે, પ્રદૂષણવાળાને મોકલા, પોલીસને મોકલા. ટેન્કર ખરેખર ખાલી હતું તો કોન્ટ્રાક્ટરને હેલ્પ કરીને એનું ટેન્કર આપણે પાછું દેવડાવ્યું. એટલે મારી વિનંતી છે, કામ સારું કરો તો અમારો સહયોગ છે. ક્યાંથી આવ્યો? ફરી ત્યાંથી આવ્યો ને? અને અહીંયા તને ખાલી કરવાનું કોને કીધું? મુકેશભાઈ ભરવાડ. ક્યાંના હે? માથકના. એને જગ્યા બતાવવા આવી હતી તને? હે? અને ટાંકો કોનો હે? ભરતભાઈ કોણ?
કાંતિલાલ અમૃતિયાના શાળા એમનો ટાંકો હે હા એટલે એમને અહીંયા ટાંકો એમ કીધું હતું કે મારો જ છે ટાંકો હા તો અહીંયા ખાલી કરો એ ભાઈ તને જગ્યા બતાવવા આવ્યો હતા કે તું એમનો આવ્યો હતો કોણ આવ્યું હતું ભેગું માથકવાળા એ આવ્યા હતા હા હા તો પછી તમે ભાગ્યા કાં તો અને ટાંકો અહીં ખાલી કર્યો કે નથી કર્યો તમે એટલે તાર ભેગા જે બીજા હતા તમે ટાંકો તો આમાં ખાલી કર્યો કે નથી કર્યો ઈ કે તું ભેગો હતો તને નથી ખબર એલા હું રોડ ઉપર ઉભો તો મારા ભાઈ હા કર્યો હે ને ખાલી આ એમ ખોટ પંચાયતમાં ટેન્કર હતું અમારે એમાં શું છે મટીરિયલ એના માટે અમારે પાણી સેમ્પલનો નમૂનો લેવાનો હતો એટલે ટેન્કર ઓલમોસ્ટ ચાલુ કર્યું ને વોલ એટલે એવું લાગતું હતું કે ખાલી છે અને જે થોડું ઘણું મટીરિયલ છે જેટલું અમારી ટેન્કર અમારું સેમ્પલ લેવાઈ જાય એટલું અમે મટીરિયલ પડી દીધું ને સેમ્પલ અમે ચકાસણી માટે લઈ લીધું છે કે અને આગળ વાત કરવી છે મોડલ તાનિયા આપઘાત કેસની, જેને સુરતની અંદર ચકચાર મચાવી દીધો છે. એના બેડરૂમની અંદર જ તાનિયાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે ગળે ફાંસો ખાધો ત્યારે એના કાનમાં હેન્ડ્સ ફ્રી લાગેલા હતા. એક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈની સાથે ફોન પર વાત કરતા કરતા જ એણે આ ગળે ફાંસો ખાધો છે. પણ આખરે કોણ જવાબદાર છે આ આપઘાત પાછળ? પ્રેમ પ્રકરણ હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસ તપાસ કરી રહી છે અને કેટલાક તથ્યો સામે આવ્યા છે. શું છે મનીષ પાસેથી જાણીએ. મનીષ. જી બિલકુલ, વાત કરીએ તો સુરતના વેસુ વિસ્તારમાં તાનિયા નામની મોડલે છે તે ગતરોજ ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તાનિયાના કાનમાં હેન્ડફ્રી પણ દેખાઈ રહ્યા હતા. ત્યારે પોલીસે આપઘાતના મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને જે તાનિયાના કોલ ડિટેલ્સ છે તેને તપાસ કરવામાં આવી હતી અને તેના ફ્રેન્ડ સર્કલમાં તપાસ કરવામાં આવી. ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો છે. જે તાનિયા છે તે કે ક્રિકેટ પ્લેયર છે, IPL પ્લેયર અભિષેક શર્મા છે તેના સંપર્કમાં હતી અને તેની સાથે પ્રેમ હતો તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. અભિષેક છે તે જે કહેવાય કે કોલ ડિટેલમાં અને જે તાનિયાના મિત્ર સર્કલમાં પૂછપરછ કરવામાં આવી છે ત્યારે છેલ્લા 6 મહિના પછી 6 મહિનાથી અભિષેક છે તે આ તાનિયાના ફોન સતત ઇગ્નોર કરતો હતો અને તાનિયાને કોઈ પણ પ્રકારના જવાબ નહીં આપતો હતો. જે મિત્રને પૂછવામાં આવ્યું હતું તે કહેવાય કે અભિષેકને પણ પૂછવામાં આવ્યું હતું કે તાનિયા સાથે તેના સંબંધ કેવા હતા. તો અભિષેકે જવાબમાં લખાવ્યું હતું કે 1 વર્ષ પહેલાં જે તાનિયા સાથે તેના પ્રેમ સંબંધ હતા પરંતુ તે હવે એના સંપર્કમાં નથી. હાલ તમામ મામલે જે કહેવાય કે હવે અભિષેકને જે કહેવાય કે વેસુ પોલીસે અત્યારે પૂછપરછ માટે બોલાવ્યો છે. પરંતુ અભિષેકે એવો જવાબ આપ્યો છે કે તે BCCI પાસે પરમિશન લેશે ત્યારબાદ હાજર થશે. એટલે કહેવાય કે તાનિયાના મોડલ આપઘાત કેસમાં એક બાદ એક નવા વળાંકો આવી રહ્યા છે અને ફરીથી મોટો ખુલાસો થયો છે. જે તાનિયા જે આપઘાત કરવાનું પ્રાથમિક કારણમાં તપાસમાં આવી રહ્યું છે તો કે અભિષેક જે છે શર્મા કરીને ક્રિકેટર તેનું આવી રહ્યું છે. હવે જોવું રહ્યું કે પોલીસ પૂછપરછમાં શું ખુલાસો થાય છે. જી નુપુર. બિલકુલ. અને સાથે જ તાનિયાની કોલ ડિટેલ રેકોર્ડ જ્યારે કઢાવવામાં આવશે, છેલ્લો ફોન કોનો હતો, કોની સાથે વાત થતી હતી, એ બધામાં પણ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.